નાગરિક બેંકની આજે આ સાધારણ સભામાં ઉપસ્થિત બેંકના ચેરમેન જયેશભાઈ નાકરાણી, વાઇસ ચેરમેન ભાવિનભાઈ સુજિત્રા, ભાઈ એમડી શૈલેષભાઈ સંઘાણી અને અહીં જે વાત કરી એ પ્રમાણે સમગ્ર આ બેંકના પ્રગતિમાં, એની વૃદ્ધિમાં અને એના સંચાલનમાં તેનો સિંહ ફાળો છે એવા પીપી સોજિત્રાજી, સૌ ડિરેક્ટર શ્રીઓ અને આપ સભાસદ મિત્રો, અહીં બધા ફિગર તો રજૂ થયા. બેંકના ધિરાણમાં વૃદ્ધિ થઈ, ડિપોઝિટમાં વૃદ્ધિ થઈ, બેંકનું એનપીએ વર્ષોથી ઝીરો આવે છે, નફો વધતો જાય છે. આ બધું તો આપણે બધા વર્ષોથી સાંભળીએ છીએ કેમ કે એ રીતે એનું સંચાલન થાય છે. પણ જે લોકો ગ્રાહક તરીકે બેંકનો ઉપયોગ કરે છે એને ખ્યાલ છે કે બેંકમાં પ્રવેશતા જ તમને એક નવું જ વાતાવરણ જોવા મળે. શાંતિ હોય, શિસ્ત હોય. એના બહાર જે સિક્યોરિટી ગાર્ડથી શરૂ કરીને એના મેનેજર સુધીના લોકોનો જે વ્યવહાર, જે વર્તન, જેને આપણે કહેવાય ને યુઝર ફ્રેન્ડલી, આવનારને પૂરેપૂરો સંતોષ થાય, સારો જવાબ મળે, પૂરી માહિતી મળે અને સંપૂર્ણ પારદર્શકતા હોય એ પ્રકારનું જે વાતાવરણ ઊભું થયું છે, એને કારણે એમાં જે ડિપોઝિટરો છે એનો પણ વિશ્વાસ વધ્યો છે. અહીં વાત કરીએ એમ નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓ કે બીજા કર્મચારીઓ એની પોતાની જિંદગીની મરણ મૂડી મૂકતા હોય તો આ બેંકની શાખા છે. અને અહીં એની પાછળ મનસુખભાઈ જે વાત કરી, જેની દ્રષ્ટિ, જેની કામગીરી છે, એવા પીપી સુજિત્રાને અનેક અભિનંદન આપવા ઘટે. આપણે બીજી બધી બેંકોમાં કોઈ લોન લેવા જાય તો એનું ક્રેડિટ રેટિંગ હોય ને એના બધા ક્રેડિટ સ્કોર ને બધું જોવા મળે. પણ પીપી સુજિત્રાભાઈ અમરેલીમાં બધાનો ક્રેડિટ સ્કોર હોય અને એને એનપીએ ઝીરો આવે એનું કારણ ગામમાં ગમે એનું રહેવું એનું રહી જાય. નાગરિક બેંકનું ન રહે કેમ કે કોઈ નબળું પડે એટલે સૌથી પહેલી એને ખબર પડી જાય એવું એનું પોતાનું અંગત એક નેટવર્ક જાળવી રાખે છે. અને આ બધી જે મેનેજમેન્ટની જે સ્કિલ છે એને માટે ખરેખર એ પોતે કોઈ મેનેજમેન્ટ સ્કૂલમાં જઈને પ્રવચન આપે કે લેક્ચર આપે તો પણ એમાંથી એના વિદ્યાર્થીઓને ઘણું જાણવા મળે એવી ઘણી બધી મેનેજમેન્ટની સ્કિલ એમણે ડેવલપ કરી છે. આપણે ત્યાં અમરેલીમાં ઘણા બધા લોકો આગળ વધ્યા છે. મને ઘણીવાર હું દાખલો આપું કે આપણે ગોવિંદભાઈ ધોળકિયા કે સૌજીભાઈ, એ તો બધા ફર્સ્ટ એન્ટ્રન્સ હતા કે જ્યારે હજી ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઊભો થતો હતો. પણ એવા કેટલાક લોકો છે કે જેને બેકગ્રાઉન્ડ નહોતું ફાઇનાન્શિયલ, પણ માત્ર પોતાના મેનેજમેન્ટની, પોતાની વિઝનને કારણે આગળ વધ્યા છે. એવા પીપી સુજિત્રા જેવા દિલીપ પુધાર ગણો, આપણે ત્યાં વજુભાઈ ગોલ છે કે આપણા વિઠ્ઠલભાઈ બાંભરોલિયા છે. આ બધા લોકો અમરેલીના, જેને કહેવાય ને કે બહારના લોકોને પણ આશ્ચર્ય થાય, બહારના લોકોને એની પાસે શીખવાનું મળે એ પ્રકારની સ્કિલ એમણે ડેવલપ કરી છે. ને આ એમની જે શક્તિ છે એનો ઉપયોગ બેંકના હિતમાં કરે છે. અને એમાં કોઈનું કહેવાય ને જે વાત કરીએ પ્રમાણે કોઈના સંબંધની વાત ન આવે, માત્ર ને માત્ર બેંકનું હિત જળવાય, બેંકની ફાઇનાન્શિયલ સિક્યોરિટી મેન્ટેન રહે એ પ્રકારે એમણે જે વહીવટ કર્યો છે એના પરિણામે આપણે બધા દર વર્ષે જોઈએ છીએ. એના શેર હોલ્ડરોને પણ દર વર્ષે ડિવિડન્ડ, ગિફ્ટ, જેને કહેવાય ને લાડ નડાવે છે. તો આ પ્રકારના અદ્ભુત સંચાલન માટે ફરી એકવાર એમને અભિનંદન આપીને મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.